બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી. સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું. સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી તો તાલુકાના ગાધકડા ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો. વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું. સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ. આંધી, વંટોળ, તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે. ધારી, ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી. આ તરફ અમરેલીના બગસરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 2 દિવસથી સતત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બીજી તરફ ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં પણ આફત બનીને ત્રાટક્યો વરસાદ. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું. ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વરસાદના કારણે કેસરકેરીના પાકને નુકસાનની ભીતિ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.